હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ સ્વાદમાં ખાટું મીઠું એવું લીંબુનું અથાણું. તો તેના માટે મેં આ 500 ગ્રામ લીંબુ લીધા છે. લીંબુને ધોઈ અને એકદમ સરસ લૂછી લીધા છે. પાણી ન રહે એ રીતે લૂછી લેવાના છે. હવે એના ટુકડા કરી લઈશું. તો આ રીતના ચાર ટુકડા કરી અને એમાંથી જે બીનો ભાગ છે એ કાઢી લેવાનો છે. હવે આમાંથી 250 ગ્રામ લીંબુના આ રીતે ટુકડા રાખવાના છે અને 250 ગ્રામ લીંબુને અધકચરા પીસી લેવાના છે. તો અહીંયા બધા બી કાઢી લીધા છે. હવે મિક્સર જારની અંદર 250 ગ્રામ લીંબુને આ રીતે અધકચરા પીસી લીધા છે અને 250 ગ્રામ લીંબુના ટુકડા રાખી દીધા છે. હવે પેનની અંદર અધકચરા વાટેલા લીંબુ ઉમેરીશું, સાથે ટુકડા પણ ઉમેરી દઈશું. મેં અહીંયા 500 ગ્રામ દળેલી સાકર લીધી છે, એ ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું. ગેસની ફ્લેમ લો રાખી અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ લો રાખી અને મિક્સર ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લઈશું. અહીંયા આ રીતનું પતલું છે. હવે એકદમ ઘટ થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા જઈશું. તો ધીમે ધીમે ઘટ થતું જાય છે. હવે આ રીતનું ઘટ થઈ ગયું છે. એકદમ ઠંડુ પડશે એટલે વધારે ઘટ થશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, 3 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. હવે બધા મસાલાને મિક્સ કરી લેવાના છે. મિક્સર ગરમ હોય ત્યાં જ મસાલા ઉમેરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાના છે. તો અહીંયા મસાલા મિક્સ થઈ ગયા છે અને ઘટ પણ થઈ ગયું છે. હવે એકદમ ઠંડુ પડે પછી આપણે એરટાઇટ બરણીમાં ભરવાનું છે. અહીંયા તમારે વધારે ચાસણીવાળું જો અથાણું બનાવવું હોય તો તમે 500 ગ્રામ સાકરની જગ્યાએ 700 ગ્રામ સાકર ઉમેરી શકો અને સાકરની જગ્યાએ જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે 600 ગ્રામ ખાંડ ઉમેરીને અથાણું બનાવી શકો. તો સ્વાદમાં અનોખું અને ખાટું મીઠું એવું લીંબુનું અથાણું બનીને તૈયાર છે. તો તમે પણ આ અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.